सूरत के वेसू में पानी की समस्या को लेकर सोसाइटी के लोगों ने हाइड्रोलिक विभाग कार्यालय पर मोर्चा निकाला। सूरत के वेसू इलाके में पानी की समस्या को लेकर लोगों में भारी रोष है, जिसके बाद सोसाइटी के लोग मोर्चा लेकर हाइड्रोलिक विभाग कार्यालय पहुंचे और अपना विरोध जताया, जिसमें शांतिवन सोसाइटी के लोग बड़ी संख्या में नगर पालिका के वेसू जोन कार्यालय पहुंचे। सोसाइटी के लोग पिछले 15 दिनों से पानी की समस्या से परेशान थे। लगातार 15 दिनों से पानी नहीं आने से रो रहे थे। यहाँ 200 से ज्यादा परिवार पानी की समस्या से जूझ रहे हैं। सोसाइटी के गुस्साए लोगों ने अधिकारी के कैबिन के बाहर विरोध प्रदर्शन किया। लोगों ने अधिकारी मिनेश पटेल और सूरत नगर निगम के खिलाफ नारेबाजी की। लोगों की भीड़ देखकर अधिकारी और कर्मचारी कार्यालय छोड़कर भाग गए। लोगों में मांग है कि समस्या का तुरंत समाधान किया जाएगा। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। સાહેબ, સુરત શહેરના રોડ રસ્તા પર ભારે ખાડા પડ્યા છે, ધોવાણ થયું છે, કેટલી ગંભીર બાબત, હવે કઈ રીતે સૂચના, કઈ રીતે કામગીરી? 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે CND વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્ર વ્યવહાર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ્યું છે। જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે। એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય। સાહેબ, જો 3-4 દિવસની અંદર કામગીરી નહીં થાય તો કઈ રીતની પગલાં લેવા? 3-4 દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું અમે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદારકી છે એને છતી કરશું।